ઉંદરને બિલાડીથી ખૂબ જ ડર લાગતો હતો. તેથી તેને ભગવાનનું તપ કર્યું અને ભગવાનને કીધું કે ભગવાન, મને બિલાડી બનાવી દો, મારાથી હવે બીબીને નથી રહેવાતું. ભગવાને કીધું સારું, તથાસ્તુ. તે તો બિલાડી બની ગયો અને બિલાડી બનીને જ્યારે ઘરની બહાર નીકળ્યો ત્યારે 3-4 દિવસ તો સારા ગયા, પરંતુ 5મા દિવસે કૂતરા પાછળ પડ્યા. તેથી ફરી ભગવાનને યાદ કર્યા અને ભગવાનને કીધું કે ભગવાન, મને કૂતરો બનાવી દો. ભગવાને કીધું સારું, તથાસ્તુ. તે તો કૂતરો બની ગયો. કૂતરો બનીને જ્યારે ઘરની બહાર નીકળ્યો ત્યારે સિંહ પાછળ પડ્યો. ફરી ભગવાનનું તપ કર્યું અને ભગવાનને કીધું કે મને સિંહ બનાવી દો. ભગવાને કીધું તથાસ્તુ. સિંહ બનીને જ્યારે જંગલમાં ગયો ત્યારે તેને એક શિકારી દેખાયો. એ તો ખૂબ જ ડરી ગયો અને ભગવાનને તપ કર્યું અને ભગવાનને કીધું કે ભગવાન, મને આ ડરમાંથી બહાર કાઢો. ત્યારે ભગવાને કીધું કે તું તારું બહારનું ગમે એટલું બદલે, આઉટલુક બદલે, પરંતુ તારી બીક તો પેલા ઉંદરવાળી જ છે. તેથી તું અંદરની બીક બદલ. આપણે પણ આપણા મનમાં કેટલીક ઇનસિક્યુરિટીઝ ભરીને બેઠા છીએ, જે આપણને બહાર ના આવીને નથી દઈ જતા, એ આપણા મનમાં જ હોય છે અને જેને આપણે બદલવાની છે. આવી જ વાર્તાઓ, સ્પીચો અને કવિતાઓ સાંભળવા માટે મારી ચેનલ હેન્સી પરમારને જો હજુ પણ આપને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર ન કરી હોય તો પ્લીઝ તેને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.